સંખેડા ગામમાં તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવા ઇનકાર કરવામાં આવતા ગ્રામજનો અને વકીલ મંડળમાં નારાજગી વ્યાપી છે। નિયમ મુજબ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજદાર જ્યારે ગ્રામ્ય પંચાયત ખાતે લગ્નની નોંધણી માટે પહોંચે છે ત્યારે તલાટીશ્રી કોઈપણ લેખિત કારણ વગર અરજી સ્વીકારતા નથી એવો આક્ષેપ ઉઠ્યો છે। આ મુદ્દે આજે વકીલ તથા પ્રભાવિત નાગરિકોએ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે। નિવેદન પ્રમાણે તલાટીશ્રી લગ્ન નોંધણી માટે અરજી સ્વીકારવાની ફરજ હોવા છતાં રજિસ્ટ્રાર તરીકેના પોતાના કાયદેસરના કામથી બાજુ રહી રહ્યા છે, જેના કારણે અનેક નાગરિકોની કામકાજમાં વિલંબ। નાગરિકોએ મામલતદારને તાત્કાલિક તપાસ શરૂ કરી તલાટી કમ મંત્રીની મનમાની સામે જરૂરી કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજરોજ સંખેડા બાર એસોસિએશનના તમામ સભ્યો ભેગા મળીને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રમાં અમે જણાવેલું છે કે સંખેડા ગ્રામ પંચાયત ફરજ બજાવતા તલાટી વિપુલ કુમાર કાંડાભાઈ પ્રજાપતિના છેલ્લા 1 મહિનાથી અમારા વકીલશ્રીઓ કે કોઈ પણ જાય છે તો મેરેજ નોંધવાની ચોખ્ખી ના પાડી દે છે। મેરેજ નહીં નોંધવાનું કોઈ સચોટ કારણ જણાવતા નથી ને એવું કહી દે છે કે હું મેરેજ નહીં નોંધું। આ બાબતે અમે અગાઉ આજથી 15-20 દિવસ પહેલાં કલેક્ટરશ્રીને, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે। તેમ છતાં પણ આ જાડી ચામડીના અધિકારી એ માનવા તૈયાર નથી, જેના કારણે અમે આજે આવેદનપત્ર આપેલું છે। મારું આ તલાટી કમ મંત્રીશ્રીને કહેવું છે કે તમે 2025ની સાલમાં અમને જાણવા મળેલું છે કે આશરે તમે 300 જેટલા મેરેજ નોંધેલા છે, તો હવે આ તલાટી કમ મંત્રીશ્રી મને એવું લાગી રહ્યું છે કે પેલી કહેવત જેવું 100 ચૂહા કાટ કે બિલ્લી હજ પે ચલી એવી રીતે આજે એવું સાફ સુથરા થવા જઈ રહ્યા છે અને અમારા મેરેજ નોંધવાનું ના પાડી રહેલા છે, જેના કારણે પ્રજાને તકલીફ પડી રહેલી છે અને સાથે સાથે સરકારની જે આવક થઈ રહેલી છે એ આવકને પર ઘટાડો થઈ રહેલો છે અને આવા જાડી ચામડીના અધિકારીના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સારામાં સારું કાર્ય કરી રહેલી હોવા છતાં આ સરકારની છબી ખરડાતી હોય તો આવા અધિકારીના કારણે ખરડાઈ રહેલી છે। જેથી આ આવેદનપત્ર દ્વારા મારે સરકારશ્રીને પણ કહેવું છે કે આવા અધિકારી કે જે કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદામાં જોગવાઈ છે એમની ફરજમાં આવે છે એ પોતાની ફરજ બજાવવામાં પણ જો એ કસૂર કરતા હોય તો આવા તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે પણ કોઈ પણ આવે તો એમને ફરજ બજાવવામાં એ સફળ બજાવી શકે। સંજય કે પરમાર, એડવોકેટ સંખેડા।